નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 6/4/2026 સોમવાર. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:07 સુધી ચાલશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 8:01 થી આજનો રાહુકાળ શરૂ થશે અને સવારે 9:35 સુધી ચાલશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને નાહવું જોઈએ અને થોડુંક દૂધનું દાન નાની નાની દીકરીઓમાં કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજે કયા દેવી દેવતા સહાયક? તો આજે શિવ પાર્વતીની કૃપા આપણને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે આપણા મનના નકારાત્મક વિચારો આપને પરેશાન કરી શકે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાની આવક જાવકને સંતુલિત રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટી ખરીદી બિલકુલ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન વિષ્ણુને માં લક્ષ્મીની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? આજે તમારી ચામડીનો રોગ તમને સતાવી શકે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પોતાના ઘરના બાળકોને અનુશાસન શીખવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની યાત્રાઓ ન કરવી. કયા દેવી દેવતા સહાયક? તો આજે કુળ દેવતા અને કુળદેવી આ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે છે ને તમારા માથામાં જે નસો રહેલી છે બ્રેઇનની, એમાં તમને નાની મોટી સમસ્યા સતાવી શકે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ચોખા અથવા દૂધનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન શિવની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે આપણા માથાનો દુખાવો આપણને પરેશાનીમાં મૂકી શકે છે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કાચના ગ્લાસ છોડીને તાંબા પિત્તલના વાસણમાં અથવા ચાંદીના વાસણમાં પાણી પીવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનસાથી સાથે મનમોટાવ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન નરસિંહની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે ખભાના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને મહામૃત્યુંજયનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વસ્તુ જીવનમાં કોઈ પણ ઉપયોગી વસ્તુ છે એનો બગાડ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે માં દુર્ગાની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે આપણા શરીરની નસો આપણને પરેશાન કરી શકે. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી
આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે જીવનમાં સામે આવેલી કોઈ સારી તક ઝડપી લેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જુઠ્ઠા વ્યક્તિને સહાય નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે માં લક્ષ્મીની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરે? તો આજે આપણા શરીર પર રહેલી ચામડીને ચામડીમાં રહેલો વિકાર આપણને પરેશાન કરી શકે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ અગત્યની મિટિંગમાં સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. તો આજે કયા દેવી દેવતા સહાયક? તો આજે હનુમાનજી અને ભૈરવજી, આ બંનેની સહાય તમને મળી શકે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે લોહીની કમીનો સામનો કરવો પડે. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ વ્યક્તિને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ આપણે કરવું નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરનું કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે આપણા શરીરમાં રહેલા સ્નાયુઓ પરેશાન કરી શકે. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક ગાયના દૂધથી કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને મારવું નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન શિવ અને મા પાર્વતીની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. કુંભ રાશિવાળાએ આજે શું કર? કુંભ રાશિવાળાએ આજે પોતાના ઈષ્ટને નમન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધંધામાં વધારે પડતો સ્ટોક ભરવો નહીં. કયા દેવી દેવતા આપને સહાય કરી શકે છે? તો આજે ભગવાન કાર્તિકેયની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરે? તો આજે કાનને લગતા રોગ તમને પરેશાન કરી શકે. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ. શું નથી કરવા? તો મિત્રો, આજે કોઈના માટે ખોટી ગવાહી આપવી નહીં. કયા દેવી દેવતાઓ આપને સહાયક? તો આજે માં સરસ્વતીની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે આપણા માથામાં રહેલું મગજ આપણને પરેશાન કરી શકે છે. તો આની પર ધ્યાન આજે ચોક્કસ આપજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.